ચલો એવરીવન સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 28 પ્રવેશની અંદરનું ઉદાહરણ નંબર 28 એ અને બી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે તમને લોકોને નફા નુકસાન વેચીનું જૂનું પ્રમાણ આપ્યું છે 2:1 31/3/16 તેમની પેઢીનું પાકું સળિયું આપ્યું છે બધાને ખબર છે પ્રવેશના દાખલાની શરૂઆત આપણે ઓલવેઝ ક્યાંથી કરશું મૂડી લખીને તો ચલો મૂડી ખાતે જમા બાજુ લખો માય ડિયર ફ્રેન્ડ્સ બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા ચલો એ ની મૂડી કેટલી છે 80,000 અને બી ની મૂડી કેટલી છે ગાઈસ 40,000 એના પછી સામે રોકડ અને બેંકની બાકી કેટલી છે ગાઈસ 33,000 તો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખો બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા ગાઈસ 33,000 આઈ હોપ સો કે બધાને આ વસ્તુ સમજાણી હશે ગાઈસ આગળ સી ને 1/4/2016 થી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો પ્રશ્નની શરતો નીચે મુજબ હતી એ તેના ભાગમાંથી માંથી શબ્દ કે એટલે હંમેશા કેવો હશે ડાયરેક્ટ ત્યાગ અને બી તેના ભાગમાંથી એટલે માંથી શબ્દ કે એટલે શું કહેશે ડાયરેક્ટ ત્યાગ તો લખો વર્કિંગ નોટ નંબર 1 ત્યાગનું પ્રમાણ વર્કિંગ નોટ નંબર 1 ત્યાગનું પ્રમાણ ચલો એનો ત્યાગ શું કીધું છે કે એ તેના ભાગમાંથી એક બાર ભાગ એટલે એ તેના ભાગમાંથી એક બાર એટલે એક બાર એમને મૂકી દેવાના પોતાનો ભાગ નો કે તો ગુણાકાર કરવાનો જૂનો ભાગ ગુણ્યા જે ભાગ કીધો હોય પણ માંથી શબ્દ કે એટલે ડાયરેક્ટ એમને મૂકી દેવાનો બી તેના ભાગમાંથી માંથી કીધું તો બી નો ત્યાગ ડાયરેક્ટ હું મૂકી દેવાનો 1/6 બી નો ત્યાગ બરાબર 1/6 હવે જો પ્રમાણ કાઢવું હોય ગાઈસ તો બેના છેદ કેવા હોવા જોઈએ તો કે સરખા આના છેદમાં 12 છે આના છેદમાં કેટલા છે 6 ચાલે નહીં તો 6 ગુણ્યા 2 કરો તો 12 થઈ જાય કે નહીં ઓકે તો અહીંયા ઉપર 2 થી ગુણવા પડે આને કઈ ગુણવાની જરૂર છે નહીં કારણ કે ઓલરેડી છેદમાં 12 છે જ એટલે અહીંયા 1/12 એમ નામ રાખીએ 2 * 2 અને 6 2 12 2/12 થઈ ગયા ગાઈસ તેથી ત્યાગનું પ્રમાણ બરાબર કેટલું થશે 1/2 હાલો આમાં કોઈને કઈ વાંઢો વાંઢી હોય તો મને જણાવો ગાઈસ આવડું ત્યાગનું પ્રમાણ 1/2 બીજી વસ્તુ કે તમને સી નો નફામાં ભાગ આપ્યો નથી તો સી નો નફામાં ભાગ પણ ગોતી લઈએ કારણ કે બંનેનો ત્યાગ આપ્યો છે પણ સી નો નફામાં ભાગ આપ્યો નથી લખજો વર્કિંગ નોટ નંબર 2 સી નો નફામાં ભાગ ચલો સી નો નફામાં ભાગ કેમ મળશે એ અને બી આપે તો સી ને મળે ને એટલે એનો મતલબ એમ કે એ નો ત્યાગ પ્લસ બી નો ત્યાગ એ નો ત્યાગ પ્લસ બી નો ત્યાગ જોજીએ ગાઈસ એ નો ત્યાગ કેટલો છે હમણાં જ આપણે કહ્યું ને ઉપર 1/12 એ લખો 1/12 બી નો ત્યાગ 2/12 બરાબર 3/12 ઉતારી છેદ ઉડાડી શકાય 3 4 12 એટલે કરો 1/4 આજે જ મને પૂછી હતી ને તું અર્પિતા વાળો બસ આ જ એ અર્પિતા વાળો સ્વાધ્યાયનો છે અને આ છે એબીસી વાળો ઉદાહરણ નંબર 28 છે બરોબર છે ચલો થઈ ગયું સી નો નફામાં ભાગ ચલો આગળ સી તેના ભાગે પ્રમાણસર મૂડી લઈ આવશે સી પોતાના ભાગ જેટલી મૂડી લઈ આવવાનો છે એટલે આ હવાલો આપણે ક્યારે થશે છેલ્લે ક્યારે કરશું આ હવાલાને ફ્રેન્ડ્સ છેલ્લે ક્લિયર બધાને સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી કર્યું છે 1,80,000 તો લખો વર્કિંગ નોટ નંબર 3 સી નો પાઘડીમાં ભાગ સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે તો સી નો પોતાનો ભાગ કુલ પાઘડીનું મૂલ્ય કેટલું છે 1,80,000
ગુણ્યા એના ભાગની કરો તો સી નો ભાગ આપણે હમણાં જ કર્યો તો કેટલો હતો 1/4 ગોઈતો તો ને અહીંયા 45,000. એને એમ કીધું કે સી છે એ પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવે છે. આ 45,000 રૂપિયા જે ભાગ તો થાય છે પણ એ શું કરે છે તો કે આ 45,000 રૂપિયાની રોકડમાં લઈ આવે છે. જો એ 45,000 રૂપિયા જે છે ગાઈસ એ રોકડમાં લઈ આવતો હોય તો ધંધામાં રોકડ આવે અને આવે તો ઉધાર. લખો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ 45,000 રૂપિયા સામેના ખાતાનું નામ તો કે ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે. અને આ 45,000 રૂપિયા છે આપણે કોને દઈ દેવાના ગાઈસ એ અને બી ને. અહીંયા લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે કયા પ્રમાણમાં ગાઈસ ત્યાગનું પ્રમાણ કેટલું છે 1/2. તો 45,000 ને 1/2 માં વેચીએ એટલે કેટલો થાય માય ડિયર ફ્રેન્ડ્સ તો કે 15,000 અને 30,000. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછે ગાઈસ. આવડું બધાને એવરીવન આપ. એના પછી કાયમી મિલકત 10% ઘસારાને પાત્ર છે એટલે જે પણ કઈ કાયમી મિલકત છે એના પર 10% ઘસારો કરવાનો. તો અહીંયા કાયમી મિલકતનું હેડિંગ નથી આપ્યું પણ આપણને ખબર હોવી જોઈએ કે પ્લાન્ટ અને યંત્ર અને મકાન એ આપણે શું કહેવાય કાયમી મિલકત કહેવાય. તો ચલો આ બે ઉપર આપણે 10% શું કરવું પડશે ગાઈસ ઘસારો ગણવો પડશે. તો લખો મિલકત લેણા બાજુ જ્યાં આપ્યું છે ત્યાં ને ત્યાં જ પ્લાન્ટ અને યંત્રો કેટલા છે 80,000 માઇનસ ઘસારો 10% ના એટલે કેટલા થશે ગાઈસ 8,000 એટલે 12 કેટલા એવા પ્લાન્ટ અને યંત્ર ઉપર તમે 8,000 રૂપિયા ઘસારો ગણો છો તો તમને શું થાય છે નુકસાન. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો 8,000 રૂપિયા પ્લાન્ટ યંત્રો પર ઘસારો બીજું મકાન ઉપર પણ ઘસારો ગણવાનો છે. ચલો જુઓ જે ગાઈસ મિલકત લેણા બાજુ મકાન કેટલા રૂપિયાનું આપ્યું છે 50,000 માઇનસ ઘસારો 10% છે ને એટલે કેટલા રૂપિયા થયા ગાઈસ 5,000 એટલે 12 કાઢો કેટલા 45,000. મકાન ઉપર તમે 5,000 રૂપિયા ઘસારો ગણો છો તો તમને ખર્ચ થાય છે અને ખર્ચને તમારે નફા નુકસાન ખાતે શું કરી દેવાનું ગાઈસ ઉધાર બાજુ 5,000 રૂપિયા મકાન પર ઘસારા ખાતે કેટલા રૂપિયા ગાઈસ 5,000. ક્લિયર બધાને આવડું બધાને એવરીવન ઓકે. આગળ બધા જ દેવાદારો સદ્ધર છે. જો બધા જ દેવાદારો સદ્ધર હોય એનો મતલબ કે કોઈ પણ દેવાદાર આપણને બૂચ મારવાનું નથી. જો બૂચ ન મારવાનું હોય તો ખાલખા અનામતની આપણને જરૂર રહેતી નથી જે અહીંયા છે. એટલે કે 50,000 ના દેવાદાર છે એમને મૂકી દઈએ મિલકત લેણા બાજુ. તો મૂકી દો મિલકત લેણા બાજુ 50,000 ના દેવાદારો એમને. ₹4,000 ની જે ખાલખા અનામત આપી છે ફ્રેન્ડ્સ એની આપણને કોઈ પણ જાતની જરૂર નથી. તો ખાલખા અનામત રાખતા હતા તો એ નુકસાન થતું હતું. હવે આપણે નથી રાખતા તો આપણને શું થઈ જાય છે ફાયદો. અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખી છે ગાઈસ જમા બાજુ. ખાલખા અનામત ખાતે કેટલા રૂપિયા માય ડિયર ફ્રેન્ડ્સ 4,000. જય દ્વારકાધીશ. આવડું બધાને એવરીવન શ્યોર ઓકે. આગળ વીમા પ્રીમિયમમાં 3,000 રૂપિયા આવતા વર્ષે આગળ લઈ જવાના છે. એનો મતલબ એમ કે 3,000 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય કારણ કે આવતા વર્ષનું છે. તો આવતા વર્ષનું વીમા પ્રીમિયમ તમે અગાઉથી ચૂક્યું છે તો તમારું પહેલું શું થઈ જાય લેણું. અને લેણાને ક્યાં લખાય મિલકત લેણા બાજુ. લખો ફ્રેન્ડ્સ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે ગાઈસ 3,000. આ વીમા પ્રીમિયમ તમે લોકોએ અગાઉથી ચૂક્યું છે એટલે તમારો ફાયદો થઈ જાય અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3000 રૂપિયા. ક્લિયર બધાને માય ડિયર ફ્રેન્ડ્સ? આવડું કન્ફર્મ? ઓકે. હવે હવાલ આઈ થિંક બધા પૂરા થઈ ગયા છે. હજી કહું છું કે ઘરે જઈને 2 વખત આ દાખલો ગણશો તો ઈઝી લાગશે. બરોબર છે? ચલો બાકીના લેણદાર સોરી હવે બાકીની બધી વસ્તુઓ બાકી છે લખતા એ સૌથી પહેલા અનામત ભંડોળ છે 21000 અને કયા પ્રમાણમાં આપશું? જૂનું પ્રમાણ 2:1 માં. તો અનામત ભંડોળ છે એ ભાગીદારો વચ્ચે વેચી દઈએ એટલે ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા અનામત ભંડોળ ખાતે કયા પ્રમાણમાં? 2:1 માં. 21000 ને 2:1 માં વેચું ગાઈસ એટલે અહીંયા આવે 14000 અને બીજામાં આવે 7000. આઈ હોપ સો કોઈને કઈ વાંધો છે નહીં એવરીવન. એના પછી લેણદારો દેવી હુંડીમાં કઈ હવાલા નથી એટલે એમ નમ ઈ જ્યાં આપ્યા છે ત્યાં ને ત્યાં જ મૂકી દઈએ. તો મૂડી દેવા બાજુ લખો ગાઈસ લેણદારો કેટલા રૂપિયા છે? 75000 અને દેવી હુંડી 10000. હજી કહું છું ઓલરેડી મારા પ્લેલિસ્ટ ની અંદર સ્વાધ્યાયના દાખલા પણ ગણેલા જ છે. તો ગમે ત્યાં આગળ જાઓ પ્લેલિસ્ટમાં જાઓ અને સ્વાધ્યાયના દાખલા પણ ગોતી લ્યો. ઉદાહરણના મેં તમને અહીંયા રિવિઝન બેચમાં કરાવું છું. રેગ્યુલર બેચમાં મેં તમને લોકોને સ્વાધ્યાયના દાખલા કરાવેલા છે. તો પ્લેલિસ્ટમાં જઈને સ્વાધ્યાયના દાખલા પણ જો રિવાઇઝ કરવા હોય તો તમે લોકો ત્યાં સ્વાધ્યાયના દાખલા પણ પાછા રિવાઇઝ કરી લ્યો. એડવાઇસ આપું છું કે જે લોકો રિવિઝન બેચમાં આવ્યા છે એ લોકો સ્વાધ્યાયના દાખલા ખાસ ત્યાંથી ગણી લે પ્લેલિસ્ટમાંથી. એટલે આખું ચેપ્ટર એને ક્લિયર થઈ જાય. 2 દાખલાના પૂછાવાના છે અને 2 દાખલા આવડી જાય ફ્રેન્ડ્સ. ઓકે. એના પછી આગળ છે સ્ટોક આપણે બાકી છે 17000 રૂપિયાનો. જ્યાં આપ્યો ત્યાં ને ત્યાં લખી નાખીએ સ્ટોક 17000. એના પછી આગળ છે રોકડ અને બેંક એ આપણે ગોતવાની છે. આઈ હોપ સો કે આ દાખલો બધાને સમજાણો હશે એવરીવન. ચાલો હવે ટોટલ કરીએ. એકાઉન્ટના હિસાબ બંધ કરીએ. 8 ને 5 13000 એ 13000 અહીંયા લખું. 13 માંથી 4 ને 3 7000 ગયા બચ્યા કેટલા? 6000. અહીંયા બાજુ જે રૂપિયા બચે એને આપણે કહીએ ખોટ. આ ખોટ કોની વચ્ચે વેચાય? તો કે જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં. અહીંયા છે A અને B અને આનું જૂનું પ્રમાણ છે ગાઈસ 2:1. 4000 અને 2000. આવડું બધાને એવરીવન? અહીંયા જમા છે તો એના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે 4000 એન્ડ 2000. હજી કહું છું કે આ વિડીયો સિરીઝ છે આખી રિવિઝન માટે છે. તો તમારા બધા ફ્રેન્ડ સાથે આને શેર કરો. જે લોકો બીજા ટ્યુશનમાં જાય છે એની સાથે શેર કરો. બીજા કોઈ ગામમાં રહે છે તો એની સાથે આ વિડીયોઝ બધા શેર કરો ગાઈસ. તો એને પણ લોકોને કામ આવશે અને આપણે જે વિડીયો લેક્ચર્સ કરીએ છીએ બનાવીએ છીએ તો એનું સાચું મહત્વ રહેશે. બાકી મને એમ થશે કે હું ખાલી એકલો જ વિડીયો લેક્ચર્સ બનાવું છું અને કોઈને ઇન્ટરેસ્ટ છે નહીં. તો બધા સાથે આ શેર કરો ગાઈસ. ઓકે. ભલે બધા ટ્યુશન બીજા ટ્યુશનમાં જતા હોય છતાં એની સાથે આપણા વિડીયો લેક્ચર્સ છે શું કરો? શેર કરો એવરીવન પ્લીઝ. આગળ ચલો બંધ કરીએ હવે મૂડી ખાતા પણ. પેલું એનું કરો તો કેટલા થાય છે? 1,09,000. એ 1,09,000 અહીંયા લખીએ ગાઈસ. આગળ તફાવત કાઢીએ. બાકી આગળ લઈ ગયા કેટલા આવે છે? 1,05,000. ચલો બીજાનું કરો તો 77,000. એ 77,000 અહીંયા લખું. તફાવત કાઢો અને સી ની હજી મૂડી મળી નથી. હવે ઈ ટ્વિસ્ટ ટોપિક અહીંયા છે. બરોબર છે? અર્પિતા વાળું હવે અહીંયા આવશે. તો લખીએ સી ના ભાગની મૂડી વર્કિંગ નોટ નંબર 4 લખો ગાઈસ. વર્કિંગ નોટ નંબર 4 સી ના ભાગની મૂડી
સી ના ભાગની મૂડી વર્કિંગ નોટ નંબર 4. હવે અહીંયા એમ કીધું છે કે સી પોતાના ભાગે પ્રમાણસર મૂડી લઈ આવશે તો સી નો ભાગ કેટલો છે નફામાં જોવા જઈએ. આપણે હમણાં જ ગયો તો 1/4 એટલે કે 1 રૂપિયો હતો એનો ટૂંકમાં 1 રૂપિયાના તમે 4 ભાગ કર્યા એમાં એક ભાગ કોને આપ્યો સી ને આપી દીધો તો બાકીનો એ અને બી નો ભાગ હોય 4 રૂપિયા 1 રૂપિયાના તમે 4 કટકા કર્યા એમાં એક કટકો સી ને આપ્યો તો બાકીના 3 કટકા કોને આપશો એ અને બી ને. સમજાણું? ઓકે. હવે તમારે શું કરવાનું છે ત્રિરાશિ મૂકવાની છે ભાગ અને મૂડી. હવે જોજો ગાઈઝ એ અને બી નો ભાગ એ અને બી નો ભાગ જો 3/4 લખવું હોય તોય સાચું અને ડાયરેક્ટ 3 ભાગ લખવા હોય આ 4 આપણે કોમન છે એટલે સાઈડમાં રાખી દઈએ તો 3 ભાગે કેટલી મૂડી થાય છે બેયની તો કે એકની છે 1,05,000 અને બી ની આખરની મૂડી કેટલી હતી 75,000 એટલે ટોટલ મૂડી કેટલી થઈ 1,80,000 એટલે કે 3 ભાગે 1,80,000 તો સી નો ભાગ કેટલો લેવાનો આપણે એક ભાગ લેવાનો ને તો એક ભાગે કેટલા તો આની હારે ગુણીએ તો 1 ગુણ્યા 1,80,000 ભાગ્યા 3 કરો એટલે 60,000 રૂપિયા થાય. આવડું બધાને ફ્રેન્ડ્સ ઈઝી કે સો ઈઝી ઓકે સો ઈઝી હોય તો કમેન્ટમાં લખજો સો ઈઝી હે ને સો ઈઝી હોય તો કમેન્ટ્સમાં લખજો સો ઈઝી. તો 60,000 રૂપિયા તમે લોકો સી ના ભાગ છે સી પોતાના ભાગની મૂડી લઈ આવે છે રોકડમાં તો ધંધામાં રોકડ આવે અને આવે તો ઉધાર રોકડ અને બેંકમાં ઉધાર કરો ગાઈસ 60,000 રૂપિયા સામેના ખાતાનું નામ સી ના ભાગની મૂડી. અહીંયા ઉધાર છે તો સી માં શું કરી દેવાનું જમા 60,000 રૂપિયા અને સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે સી ના મૂડી ખાતે લખ્યો તો ચાલે 60,000 એન્ડ 60,000 આખરની મૂડી પર કેટલી છે ગાઈસ 60,000. ક્લિયર બધાને એવરીવન શ્યોર? આખરની મૂડી છે તો એને ક્યાં લખી દેવાની મૂડી દેવા બાજુ મૂડી કરીને લખીએ મૂડી એ બી સી એ ની હતી 1,05,000 બી ની હતી 75,000 એન્ડ સી ની હતી 60,000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઓકે ચલો હવે આપણે રોકડ અને બેંક ખાતું બંધ કરીએ છીએ 1,38,000 એ ટોટલ હું અહીંયા લખી નાખું ગાઈસ 1,38,000 અહીંયા પણ ઘટે છે કેટલા 1,38,000 ને અહીંયા આપણે લખવાનું બાકી આગળ લઈ ગયા. લખો રોકડ અને બેંકની આખર બાકી રોકડ અથવા બેંક 1,38,000. ક્લિયર બધાને એવરીવન? ચલો હવે બધા ટોટલ કરીએ તો શું ટોટલ આવે છે જુઓ જઈએ 3,25,000 અને આ બાજુ પણ 3,25,000. આઈ હોપ સો કે બધા લોકોને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એવરીવન. આવડો બધાને દાખલો એવરીવન? ખૂબ મજા આવી? ઈઝી? ઓકે મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો મને ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.